જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આપણે આ પ્રકરણમાં પ્રજનન વિશે ભણી રહ્યા છીએ, જેમાં આપણે પ્રજનન એટલે શું, પ્રજનનમાંથી શું સર્જાય, તો આપણે એ પણ ભણીએ કે પ્રજનનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સમાનતા અને ભિન્નતા. અને આપણે પ્રજનનના બે પ્રકાર પણ જાણ્યા. એક લિંગી પ્રજનન એટલે કે એકલ સજીવો દ્વારા થતું પ્રજનન, એકલા એક જ જણ ભાગ લે પ્રજનન ક્રિયામાં. અને બીજું છે લિંગી પ્રજનન અથવા દ્વિલિંગી પ્રજનન એમ પણ કહી શકાય. તો આપણે લિંગી પ્રજનન વિશે જોઈએ. તો હમણાં અમે કીધું કે એક લિંગી પ્રજનન એટલે કે જેમાં એક જ સજીવ ભાગ લે. તો તમે અહીંયા સમજી શકો છો લિંગી એટલે કે દ્વિલિંગી પ્રજનન એટલે શું, તો કે જેમાં નર અને માદા એટલે કે બે સજીવોની જરૂર પડે, કે નર અને માદાની ભાગીદારીથી સંતતિ એટલે સંતાન બાળક ઉત્પન્ન કરવાની પદ્ધતિને લિંગી પ્રજનન કહે છે. આ પદ્ધતિમાં નર અને માદાના લિંગો એટલે કે પ્રજનન અંગ ની જરૂરિયાત હોય છે, અથવા પ્રજનન કોષ પણ કહી શકાય અહીંયા. અને તમે બધા ભણીને આવ્યા છો 8માં. અંડકોષ નર હોય એ શુક્રકોષ ધરાવે, માદા એ અંડકોષ ધરાવે. એટલે કે અંડકોષ અને શુક્રકોષની જરૂર પડે. કે નર અને માદાની ભાગીદારીથી સંતતિ ઉત્પન્ન કરવાની પદ્ધતિને લિંગી પ્રજનન કહે છે. આ પદ્ધતિમાં નર અને માદા બંનેના લિંગોની જરૂરિયાત હોય છે, એટલે કે બંનેના પ્રજનન અંગની જરૂર હોય છે. કે માત્ર નર કે માદા, એકલું નર કે એકલું માદા નવા સજીવ એટલે કે નવા સંતતિનું સર્જન કરી શકતી નથી, એટલે લિંગી પ્રજનનની જરૂર છે. અલિંગીમાં એક જ સજીવ હોય છે, જ્યારે આમાં દ્વિલિંગી પ્રજનન કહી શકાય. લિંગી પ્રજનન પદ્ધતિ થાય કેવી રીતે, એટલે કે લિંગી પ્રજનન પદ્ધતિ સમજાવી તેની અગત્યતા અથવા ફાયદા જણાવો. તો આપણે જાણીએ છીએ કે લિંગી પ્રજનન પદ્ધતિમાં બે અલગ અલગ સજીવો, બંનેની જાતિ પણ અલગ છે, એક નર છે ને એક માદા, સમાન જાતિ પણ નહીં. એટલે કે લિંગી પ્રજનન પદ્ધતિમાં બે અલગ અલગ નર અને માદામાંથી મેળવેલા ડીએનએનું સંયોજન થાય છે. હવે ડીએનએ વિશે તો આપણે ભણી ચૂક્યા આગલા વિડીયોમાં. એટલે કે આપણે જે અહીંયા મેં વાત કરી કે નરમાંથી શુક્રકોષ આવે અને માદામાંથી અંડકોષ આવે. હવે આપણે જાણીએ છીએ નર એટલે પિતા ગણીએ આપણે, માદા એટલે માતા ગણીએ. તો જે અંડકોષ હોય ને, અંડકોષ માદામાંથી એ માતાના ડીએનએના લક્ષણો લઈને આવશે, અને નરમાં જે શુક્રકોષ હોય છે એ પિતાના ડીએનએના કોષ લાવશે. એટલે કે શુક્રકોષની અંદર પિતાના ડીએનએના લક્ષણો હોય છે, અંડકોષની અંદર માતાના ડીએનએના અંડકોષો છે, અને બંનેના કોષ ભેગા થાય એટલે કે બંનેના ડીએનએ શું થાય, ભેગા થાય. એટલે અહીંયા એ જ વાક્ય કહે છે કે લિંગી પ્રજનન પદ્ધતિમાં બે અલગ અલગ સજીવો નર અને માદામાંથી મેળવેલા ડીએનએનું સર્જન થાય છે. આમ પિતૃકોષમાંથી, પિતૃકોષ કે એટલે પિતા નહીં સમજવાનું, પિતૃ એટલે માતા અને પિતા એટલે કે નર અને માદા માંથી બે બાળકોષનું, અહીંયા મેં બાળકો લખ્યું છે, સોરી આવશે બાળકોષ આવશે. બાળકોષ એટલે શું, પિતામાંથી એક બાળકોષ શુક્રકોષ, માતામાંથી એક બાળકોષ અંડકોષ. એટલે અહીંયા બે શબ્દ વાપર્યા છે. નિર્માણ થવા માટે ક્યારે શુક્રકોષ બને, ક્યારે અંડકોષ બને, તો શુક્રકોષ અને અંડકોષ બનવા માટે એક વસ્તુ જરૂરી છે, ડીએનએની પ્રતિકૃતિ થવી, જે આગળના વિડીયોમાં આપણે જોયું. પછી એ ડીએનએની પ્રતિકૃતિ થયા પછી કોષીય સંગઠન, પછી બંનેના કોષ ભેગા થાય એટલે એક નવો કોષ બને અને એ કોષમાંથી બાળક જન્મે. એટલે કે આમ પિતૃકોષમાંથી બે બાળકોનું નિર્માણ થવા માટે ડીએનએની પ્રતિકૃતિ સર્જવી અને કોષીય સંગઠન થવું એ બંને જરૂરી છે. અને જ્યારે આ ક્રિયા થાય
કે ડીએનએની પ્રતિકૃતિ દરમિયાન ઉદ્ભવતી ખામી, થોડીક ખામી રહી જાય, જેના કારણે સજીવોમાં ભિન્નતા સર્જાય. ના ભિન્નતાના જ કારણે સજીવોને અસ્તિત્વ માટે જરૂરી છે. પ્રજનનની વ્યાખ્યા જ છે કે સજીવો પ્રજનન શા માટે કરે? પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવવા. જાતિનું અસ્તિત્વ ક્યારે ટકે? ભિન્નતા છે તો. ભિન્નતા ક્યારે થશે? ખામી છે તો. ખામી ક્યારે થશે? જ્યારે ડીએનએની પ્રતિકૃતિ થશે તો. આ બધી જ ક્રિયા એકબીજા સાથે જોડાયેલ છે, સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ. ખ્યાલ આવી ગયો કે લૈંગિક પ્રજનન પદ્ધતિમાં બે અલગ અલગ સજીવો નર અને માદામાંથી મેળવેલા ડીએનએનું સર્જન થાય છે. આમ પિતૃકોષમાંથી બે બાળકોષનું નિર્માણ થાય છે ને એ માટે શું જરૂરી છે? ડીએનએની પ્રતિકૃતિ થવી અને કોષનું સંગઠન થવું, એટલે કે ભેગા થવા. આ પ્રક્રિયામાં થોડી ખામી સર્જાય, ખામીના કારણે ભિન્નતા સર્જાય, ભિન્નતાના કારણે અસ્તિત્વ થાય. આમ લિંગી પ્રજનન પદ્ધતિ થાય. હવે એના ફાયદા શું છે? તો ફાયદા શું થયા? અસ્તિત્વ ટકાવવા માટે 3 વસ્તુ જરૂરી, કે ડીએનએની પ્રતિકૃતિ સર્જવી, પછી બે જુદા જુદા સજીવોમાંથી મેળવેલા ડીએનએનું સંયોજન કરવું, જેથી ખામી થાય એટલે ભિન્નતા થાય, ભિન્ન થાય એટલે અસ્તિત્વ ટકે. એકલા ફાયદા પૂછાય તો તમે શોર્ટમાં લખી શકો છો કે લિંગી પ્રજનનથી ફાયદો શું? કે લિંગી પ્રજનનમાં ડીએનએની પ્રતિકૃતિ થાય છે, જેથી પછી બે સજીવોના જુદા જુદા ડીએનએનું સંયોજન થાય છે, એટલે કે ભેગા થાય છે. અને ભેગા થવામાં થોડી ખામી સર્જાય છે પ્રોસેસમાં, અને જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ અર્ધીકરણ પ્રક્રિયા. અર્ધીકરણ પ્રક્રિયા સમજવા માટે પહેલાં હું એક વસ્તુ સમજાવું, એ ખાસ ધ્યાન આપી દેજો, કારણ કે આ ચેપ્ટરમાં નથી પણ 9મા પ્રકરણમાં અર્ધીકરણ એટલે અડધું અડધું થવું. હવે તમે સમજો કે નર અને માદામાં 23 જોડ રંગસૂત્ર હોય છે. ઘણાને પ્રશ્ન આવશે, બંનેમાં 23 જોડ રંગસૂત્ર હોય. 23 જોડ એટલે 46 રંગસૂત્ર થાય. હું બંને બાજુ લખું છું 46 રંગસૂત્ર. હવે સમજો, એનો મતલબ એવો થયો કે જો એક સજીવ નર હોય કે માદા, એમાં જો 46 રંગસૂત્ર હોય ને તો જ નરનું નિર્માણ થાય અથવા માદાનું થાય. એટલે કે આપણા બધા શરીરમાં 46 રંગસૂત્ર હોય, 23 જોડ. ખ્યાલ આવી કે જોડ હોય છે. હવે શું થાય છે કે રંગસૂત્ર એટલે શું? ફરીથી હું યાદ કરે, રંગસૂત્ર એ આપણે કીધું કે કોષ શેનો બનેલો હોય તો ડીએનએનો. ડીએનએ શેનું બનેલું હોય તો રંગસૂત્રનું. અને રંગસૂત્ર શેનું બનેલું હોય તો જનીન. જનીનને રંગસૂત્ર એક જ કહેવાય. રંગસૂત્રને જે આખી જ્યાં રંગસૂત્ર જોવા મળે ને એને જનીન કહેવાય. જેને 8મા 9મા ધોરણમાં વ્યાખ્યા આવતી હતી કે ડીએનએના કાર્યકારી ખંડને શું કહે છે તો જનીન. યાદ ન હોય તો મેં યાદ કરાવી દીધું. એનો મતલબ હવે આપણે એવું કીધું કે ડીએનએની કોપી થાય છે, બરોબર? ડીએનએ શેની કોપી કરે ખબર છે? રંગસૂત્રની પ્રતિકૃતિ. પડ્યા કે ડીએનએ પ્રતિકૃતિ રચે, ને પ્રતિકૃતિમાં એટલે કે માતા અને પિતાના લક્ષણ લાવે. આ રંગસૂત્ર શું છે ખબર? એ લક્ષણો ધરાવે, પણ જોડ હોય. ધારો કે હું એમ પહેલી જોડ કહું કે 1 નંબરની પહેલી જોડ છે, આ બાજુ પણ 1 નંબરની પહેલી જોડ છે, પછી 2 નંબરની, 3 જસ્ટ ઉદાહરણ છે. આવું હોત નંબર આપ્યા હોય છે, પણ તમારે બહુ ડીપમાં જવાની જરૂર પણ નથી. તો શું થાય કે બંનેની કોપી થશે. જો આમાંથી બંને, આના આ બંનેની, આ બે બંનેની, આ એવી 23 થાય તો 46 રંગસૂત્ર આવે. આ બાજુથી પણ 46 રંગસૂત્ર આવે તો 46 કેટલા થાય? 92 થાય. આપણે જરૂર કેટલાની હોય? મેં પહેલાં જ કીધું 46ની. એનો મતલબ શું થયો કે આ બેમાંથી એક આવશે, આ બેમાંથી કોઈ એક આવશે, આ બેમાંથી કોઈ એક આવશે, 4 આ બેમાંથી કોઈ એક આવશે, એ રીતે આ બેમાંથી કોઈ એક આવશે, આ બેમાંથી કોઈ એક આવશે, આ બેમાંથી કોઈ, એટલે કે 23 જોડમાંથી એક થઈને 23 આવશે. આમ પણ 23 જોડમાંથી એક થઈને 23 આવશે. એટલે 23 પાછા ભેગા થઈને કેટલા બનાવે? 46. એટલે કે નવું સંતાન જન્મે. એટલે કે અડધા અને અડધા આવે ને એને અર્ધીકરણ પ્રક્રિયા કહેવાય. 9મા ધોરણમાં 9મા ચેપ્ટરમાં ડિટેલમાં આવશે, પણ ઉલ્લેખ અહીંયા આવી ગયો છે. ખ્યાલ આવી ગયો? એટલે આપણે સમજવાનું કે નર અને માદામાં 23 જોડ હોય, 23 જોડ એટલે 46 અને 46 હોય તો નરમાંથી 23 આવે, માદામાંથી 23 આવે, 23 ભેગા થઈને પાછા 46 બનાવે. એટલે અડધા આવે એટલે એને અર્ધીકરણ પ્રક્રિયા કહેવાય. ખ્યાલ આવી ગયો? તો આપણે એની સમજીએ હવે.
કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં દરેક નવી પેઢીમાં એટલે પિતા અને માતામાંથી બંને પિતૃના ડીએનએની નકલ થાય છે. એટલે માતાના પણ ડીએનએ આવે છે, પિતાના ડીએનએ એટલે સમજી લેવાનું કે રંગસૂત્રોની આવે છે. આથી નવી પેઢીમાં ડીએનએની માત્રા પિતૃ કરતાં બમણી થવી જોઈએ ને, બરોબર. આમાંથી પણ આવે છે 46, એવું સમજો કે આમાંથી 46 આવે છે, આમાંથી 46 આવે તો આપણે કીધું 92 થવા જોઈએ, એટલે કે બમણા થવા જોઈએ, પિતા કરતાં બી બમણા, માતા કરતાં બમણા. પણ આવું થતું નથી. કેમ? કે આ લિંગી પ્રજનન દરમિયાન પ્રજનન કોષનું નિર્માણ કરતા કોષ, કયા કોષ? નર કોષ અને માદા, એટલે જે હમણાં કીધું શુક્રકોષ અને અંડકોષ, એ નવા નિર્માણ પામતા કોષની અંદર અર્ધીકરણની ક્રિયા થાય. એટલે કે જે શુક્રકોષ હોય છે એમાં 23ના જ જોડ હોય, અંડકોષ હોય એ માતાના 23ની જોડ હોય. એટલે કે નવા નિર્માણ પામતા કોષના નિર્માણમાં, એટલે કે અંડકોષ અને શુક્રકોષના નિર્માણમાં અર્ધીકરણની ક્રિયા થાય. અર્ધીકરણની ક્રિયા થાય એટલે અડધા અડધા આવે, એટલે ડીએનએનો જથ્થો પણ કેટલો આવશે? અડધો આવશે, એટલે 23 આવશે. પછી 23 આવે એટલે બંને પાછા જે લિંગી પ્રજનન એટલે કે અંડકોષ અને શુક્રકોષ ભેગા થશે, એટલે સંયુગ્મન એટલે કે ભેગા થશે, એટલે ફલિતાંડ બનાવે. યાદ રાખજો, શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય એટલે ફલિતાંડ બનાવે. બંને પાછા ભેગા થાય એટલે બંનેની સંખ્યા કેવી થઈ જાય? સામાન્ય, એટલે પાછા 46 થઈ જાય, એટલે કે 23 જોડ થઈ જાય. આ ક્રિયાને અર્ધીકરણ કહેવાય. ખ્યાલ આવી ગયો હશે? કમ્પ્લીટ, ક્લિયર, બરોબર છે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન. પ્રજનન કોષના પ્રકાર અને લાક્ષણિકતા. પ્રજનન કોષ એટલે કે જે કોષ પ્રજનનની ક્રિયામાં ભાગ ભજવે છે. તો પ્રજનન કોષના પ્રકાર અને તેની લાક્ષણિકતા, તેના ગુણધર્મો જણાવો. તો કે પ્રજનન કોષ બે પ્રકાર આવે, નરનો જન્યુકોષ અને માદાનો જન્યુકોષ. નર જન્યુકોષ જેને આપણે સામાન્ય રીતે કહીએ છીએ શુક્રકોષ, અને માદા જન્યુકોષને સામાન્ય રીતે કહીએ છીએ આપણે અંડકોષ. એટલે કે બે પ્રકારના હોય છે. હવે સરળ સંરચના ધરાવતા, જેના કોષોમાં બહુ જ વધારે જટિલતા ના હોય એવાના નરકોષ અને માદા કોષમાં કોઈ ભેદ ખાસ હોતો નથી અને બંનેનો આકાર પણ સમાન હોય છે, યાદ રાખજો. પણ ઉચ્ચ અને જટિલ જે મનુષ્ય, પ્રાણી, પક્ષી, માછલી, ઉભયજીવી, સરીસૃપ જે આવે છે પ્રાણીઓ, એ ઉચ્ચ કોષના અને જટિલ કહેવાય, જેને આપણે સામાન્ય રીતે પૃષ્ઠવંશી પણ કહી શકીએ. એવા સજીવોમાં પ્રજનન કોષ અલગ અલગ એટલે વિશિષ્ટ હોય, એટલે અલગ ગુણધર્મ ધરાવે. જ્યારે સરળમાં બહુ ફેર હોતો નથી, પણ આમાં વધારે હોય છે. તો શું ખાસિયત હોય છે? કે નરજન્યુકોષ એટલે કે શુક્રકોષ, શુક્રકોષ કદમાં નાનો હોય અને પ્રચલનશીલ, પ્રચલનશીલ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, અને એને આપણે શુક્રકોષ કહીએ છીએ. માદા જન્યુકોષ તે કદમાં મોટા હોય, તે પોષક દ્રવ્યયુક્ત હોય, અને તે આપણે લખવું એટલે લખાય, તે સ્થાયી હોય. એ ક્યાંય એક શરીરમાંથી બીજા શરીરમાં ના જાય. આ નરના શરીરમાં ઉત્પન્ન થશે અને માદાના શરીરમાં દાખલ થશે. જ્યારે માદાનો કોષ માદાના શરીરમાં જ હાજર રહે, અને એને આપણે કહીએ અંડકોષ. ખ્યાલ આવી ગયો હશે? કમ્પ્લેટ. તો ફરીથી જોઈએ પ્રજનન કોષના પ્રકાર. તો પ્રજનન કોષના બે પ્રકાર છે, નર જન્યુકોષ અને માદા જન્યુકોષ. જો સરળ સંરચના ધરાવતા સજીવોમાં પ્રજનન કોષમાં વિશેષ ભેદ હોતો નથી, તેમનો આકાર પણ સમાન હોય છે. જ્યારે ઉચ્ચ અને જટિલ રચના ધરાવતા સજીવોમાં પ્રજનન કોષ વિશિષ્ટ એટલે કે અલગ પ્રકારના ગુણધર્મ ધરાવે, એટલે બંનેમાં અલગતા હોય છે. તફાવત પણ પૂછાય એક લીટીમાં, એક માર્ક્સમાં. તો નર જન્યુકોષ કદમાં નાનો અને પ્રચલનશીલ હોય છે, એટલે કે તે નર કોષમાં ઉત્પન્ન થઈને માદાના કોષમાં જવા સુધી જઈ શકે છે, તેને શુક્રકોષ કહેવાય. માદા જન્યુકોષ જે કદમાં મોટા, પોષક દ્રવ્યો હોય છે, જે એક શરીરમાંથી બીજા શરીરમાં જતા નથી, એવું ચોપડીમાં નથી આપ્યું, જસ્ટ સમજાવું છું, અને તેને અંડકોષ કહે છે. ખ્યાલ આવી ગયો હશે બધાને? પછી આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પુષ્પ વિશે. હવે આપણે જે લિંગી પ્રજનન છે ને એમાં બે લિંગી પ્રજનન ભણવાનું છે, પુષ્પમાં અને માનવમાં. તો આજે પુષ્પની થોડીક વિશે માહિતી જોઈએ આ વિડીયોમાં. પુષ્પ એટલે શું? આપણે બધાને પુષ્પ એટલે ફૂલ કહીએ છીએ,
ખરેખર પુષ્પનો અર્થ થાય ફૂલની અંદર આવેલા પ્રજનન અંગને, બરોબર? એટલે આપણે પ્રજનન અંગ છે તો જ ફૂલ છે તો જ પ્રજનન અંગ છે, એટલે આપણે બધું સરખું સમજીએ છીએ. પણ વિજ્ઞાનની ભાષામાં એવું કહેવાય કે આવૃત બીજધારી વનસ્પતિ, એને જેને બીજું આપણે કહીએ છીએ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગને પુષ્પ કહે છે. કે આવૃત બીજધારી, એ તો તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા જ છો, આવૃત બીજધારી વનસ્પતિ અને અનાવૃત બીજધારી વનસ્પતિ, બરોબર? કે આવૃત બીજધારી વનસ્પતિના લિંગી પ્રજનન અંગને પુષ્પ કહે છે અને જે સપુષ્પી વનસ્પતિ પણ કહી શકાય. એના બે પ્રકાર છે, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. એકલિંગી એટલે શું? તો આપણે એવું કીધું કે અહીંયા લિંગી પ્રજનન ભણીએ છીએ. લિંગી પ્રજનન ભણીએ છીએ તો એમાં બે સજીવની જરૂર પડે. પણ ઘણા પુષ્પ શું છે, પુષ્પમાં પ્રજનન અંગનું નામ છે પુંકેસર અને સ્ત્રીકેસર. તો ઘણા પુષ્પની અંદર એકલા પુંકેસર હોય અથવા એકલા સ્ત્રીકેસર હોય એને એકલિંગી કહેવાય, અને જે પુષ્પમાં બંને હોય એને દ્વિલિંગી કહેવાય. તો અહીંયા જો વ્યાખ્યા આપી છે એકલિંગી પુષ્પ, કે જે પુષ્પમાં પુંકેસર અથવા સ્ત્રીકેસર. હવે પુંકેસર અને સ્ત્રીકેસર એ શું તો સમજો. જેમ આપણે મનુષ્ય એટલે કે પુરુષમાં શુક્રકોષ નામ આપ્યું, સ્ત્રીમાં જેમ અંડકોષ આપ્યું, એમ અહીંયા એક પુંકેસર અને સ્ત્રીકેસર એવી રીતે ગણી શકાય. તો કે જે પુષ્પમાં પુંકેસર અથવા સ્ત્રીકેસર ધરાવતું હોય તેને એકલિંગી કહે. પુંકેસર એટલે પુરુષ જેવા ગુણધર્મ ધરાવે ફૂલની અંદર, અને સ્ત્રીકેસર એટલે માદા જેવા ગુણધર્મ ધરાવે. ઉદાહરણ તરબૂચ, પપૈયું વગેરે વગેરે વગેરે. તરબૂચ પપૈયાની અંદર જે બીજ હોય છે એની વાત છે. બીજું છે દ્વિલિંગી, જે પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને આવતું હોય એને દ્વિલિંગી પુષ્પ કહે છે. જે પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને આવતું હોય તેને દ્વિલિંગી પુષ્પ કહે છે. અને ઉદાહરણ આવશે જાસૂદ, રાય, ધતુરો વગેરે વગેરે. એમાં જાસૂદનું ફૂલ મોસ્ટ ઓફ લોકોએ જોયું પણ હશે, એમાં બે હોય છે, અને આપણે જે નેક્સ્ટ વિડીયોમાં જાસૂદના ફૂલ વિશે થોડુંક જાણીશું. ખ્યાલ આવી ગયો હશે બધાને? કમ્પ્લેટ સહેલું છે. તો બસ આજના વિડીયોમાં આટલે સુધી. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.